અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ગીર સોમનાથના વેરાવળના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। જિલ્લામાં યલો એલર્ટ પણ છે। અરબી સમુદ્રમાં જે રીતે મોટી મોટી લહેરો જોવા મળી રહી છે, અરબી સમુદ્ર ગાંડોતૂર બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મહાકાય મોજા સાથે દરિયામાં ભારે કરંટ પણ છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે અને તાકીદ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। હજુ પણ 100 ફિશિંગ બોટ અરબી સમુદ્રમાં હોવાની પણ માહિતી સામે આવી છે। તમામ બોટોને પણ સુરક્ષિત કિનારે લાવવા માટે તંત્રની કવાયત જોવા મળી। તો ગીર સોમનાથથી આ દ્રશ્યો સામે આવ્યા છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, તો સાથે જ પોતાની બોટ પણ સુરક્ષિત જગ્યા પર લઈ જવા માટે પણ માહિતી આપવામાં આવી છે। હજુ પણ જે વાવાઝોડાને લઈને સમાચાર સામે આવ્યા છે, વરસાદી માહોલ ગીર સોમનાથમાં પણ જામી શકે છે, કારણ કે સમુદ્રી વિસ્તાર હોવાના કારણે ત્યાં વધારે અસર જોવા મળશે। સંવાદદાતા મહેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મહેશ, ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો છે, શું વધુ વિગત? જે લવલી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વાવાઝોડાના સંદર્ભે વેરાવળનો સમુદ્ર છે તેમાં ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે। ગુજરાત હવામાન વિભાગ દ્વારા જે કમોસમી વરસાદની અને વાવાઝોડાની છે તે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે ગીર સોમનાથમાં ગઈકાલે છે તે પવન સાથે સૂત્રાપાડા અને વેરાવળ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે આજે છે તે વેરાવળના દરિયા કિનારે છે તે ભારે છે તે કરંટ જોવા મળ્યો છે ને માછીમારોને દરિયો ન ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે। હજુ પણ જે દરિયામાં છે 100 જેટલી ફિશિંગ બોટ છે તે અરબી સમુદ્રમાં છે, તેમને પરત બોલાવવા માટે તંત્ર દ્વારા છે તે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે અને વેરાવળ સમુદ્રમાં છે તે ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે। લવલી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ગીર સોમનાથમાં અત્યારે દરિયામાં ભારે કરંટ છે અને સાથે જ ખેડૂતોને સહિત તમામ લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે।